રામ ને જય માતાજી ને બપોરના વાગી ગયા છે 11:30 વાગ્યા અને ભેંસું તો આપણે પાઈ લીધી અને બીજો વ્લોગ આપણે કરી દીધો ચાલુ ને બાપા આમ જો કાંઈક મોરચા લગીનું શાક બનાવી બાપાને પૂછ લે ને બા અહીંયા ગયા છે મોટા બાપા બેહવા આવ્યા છે ને ખબર કાઢો અહીંયા ગયા ને બાપા સુધારે છે ટમેટા ને એવું બીજું હું મેં પૂછ લે હાલો આપણે ને મારી મમ્મીની આવશે બપોર પછી એટલે એ તો અહીંયા બપોરો કરીને આવશે વારામ ગયા છે ને એટલે સાંજે સુધી ન અહીંયા બપોર 1-2 વાગશે ને ત્યાં આવી જાય છે નાનજી હોતક જો આ રહી ને મીઠુભાઈ તો આપણે જો હજી ઠેલામાં જોઈ એટલે અહીંયા બેઠો છે એને હાટું મૂકીને ગયા હતા એમાં ક્યાં સોપડી હતી એવું ઈડો મીઠુભાઈ અમારે અહીંયા જ રે ને આમ દેવાંશી રે પતંગ ચગાવે છે પવન બહુ છે ને એટલે પતંગ ચગાવે દેવાંશી બાપા જો મોરે છે શીનું શાક બનાવવાનું વાલોરનું છે વાલોરનું વાગ્યા કેટલા 11:30 એટલે 12 થાય ને હા ખબર એટલે ફેર ચાલુ કરવાની હા 1:30 કો ચાલુ કરવાનું હા છે આપણે જો વાલોરનું શાક બનાવવાનું છે બપોરામાં એમાં ટામેટું જો મર્યું ને એમાં કોથમરી ટાકો અડધો ભરાણો હે ના મીઠું ના માર ન ખાવું એમાં મોર નાખો પહેલા નોડે હા જાજુ થાય એને જો આ રહ્યું જો મીઠું વાતું નકરું જ છે કા મીઠું મીઠું હે જો દિયો હવે દેવાંશીની જો આ સગા પતાય આપણે જો આમાં મકાઈ નાખી દીધી ઢોરાને બધાને એટલે એ ખાઈ ગયા ને હવે નાખવાની 3 વાગે એટલે આને બપોરો થઈ ગયો કાં ગોપી જો રેવા દીધું કાંઈ લીલું નાખે ને એટલે બધું સાફ કરી જાય કાં મજા આવે ને મકાઈ ખાવાની રોજ નાખીને એટલે લેવા જાય ને ત્યાં બહુ માંડે કરવા ગોપી બેન અમારે ડોરા કાઢે જો નાક તો ભરાઈ રહ્યું નાવું હે શિયાળાનું ના કાન કેવા કરે ફટા જેવા બીજી જો બેઠી છે ઓલી ઊભી છે જે ગોપીને હું હર્યો ને તડકો આવે બાંધી એટલે બપોરે અહીંયા જો દેવાંશી ચગાવે પતંગ દેવાંશી એ જો દેવાંશી પતંગ ચગાવે એ ઉડી પકડો દેવાંશી ઉડી એ ઉડી અને બાય અહીંયા જો નાખી મકાઈ એટલે સકલા ખાય ને પતંગ બે આખી સગે એક આયા સગે ને એક ઓયા સગે એ જો આમ રે આખી એક તો હવારની સગે આ તો હમણાં દેવાંશી ચગાવતી હતી જો એ વાડીમાં જાતી જ નક્કી દાડા પતંગ કે દા ધોડીને આવી હા હય ઉડાડો પતંગ લાવો પકડું જી ચગાવે હે પરાયરનો ફિરકો હે રિયો ને એટલે તૂટલો હે માથામાં આવે નહીં દેવાંશી ને લાગશે એ ફિરકા ઉડાડે હે જો પતંગ નો ઓલું હોય ને એટલે ઇન બાદથી ના આવે પતંગ પાસે ફિરકો 12 વાગી ગયા હે મારા પપ્પા કે 12 વાગે ને એટલે 1:30 કો ચાલુ કરી નાખજે મોટર ત્યાં હું ચાલુ રાખજે એટલે કૂવામાં પાણી ભરે છે પોટી લઈ લીધી ચાલુ કરી નાખીએ નકર શોર્ટ આવે મોટર એટલે સવારમાં પતી રહે ને પછી બંધ કરી દીધો તો 1:30 કો પછી અત્યારે કર્યો હવે ટાંકો ભરે છે નાખું પછી જીરામાં પાણી વારવાનું છે અંજીને અહીંયા જો ખાવા માંડ્યા હે પાછા નાસ્તો લઈને બધા આવી લાયા પછી હાકર ને ઓલ મુકવાસ ઢીંગી ક્યાં ગઈ બેઠી ફૂકાઈ ગયું જોરે એન્જિન ઢીંગી પાર એવું તૂટી ગયું આ પેટ તૂટી ગયું એવું હે જો જીલીન બે બેઠા રંબે હે પાણી હોતા ખાઈ રે લાયા હા જો શીશોય લાયા હે હારે બાપાન વાહે ઓટા વાહે ઓલો આંબોરિયો અહીંયા બનાવ્યું ઘર જીલી ઢેંગીનું પિયાજી એ જ બનાવતી લાગે હોય થોડું મોટું તૂટી ગયું
એવું હે ને જીરું આપણે જો ઓના કરતા એ જે એટલું જ છે આમ તો જો એ રહ્યું ને એટલું એ જે પાવાનું બાકી છે આ બધા કેરા દેખાય એટલું એટલે આમાં તો ગાય પી જાય છે આમાં વાર નહીં લાગે કપા આપણે વાયો તો ને એટલે લીલું હોય હેઠે તો અને ઓલામાં તો આપણે કીધુંનું પાયું ન હોય ને જાહેરમાં એટલે એમાં હેઠે નો લીલું ઉપર ન હોય આમાં હેઠે હોય એટલે કાંઈ આવેલું જાય પાણીમાં હાલનજી એવું કરે હાલા જાય 12 વાગ્યા નંજી જો કરી આવી અને મીઠું ને જો હું આવ્યો હું એનજી પેલા આવી આવ્યો મીઠું જો ખાવા દીધી તો રોટલી ખાઈએ અને બા આપણે શાક સડી ગયું પૂછી લઈ બાને અને ચીલી રોટલી જો આવી છે એનજી તારે બે ગઈ બાપા ખુરશી વગાડવા માંડ્યા આ સડી ગયું મરસા શેક નાખ્યા જો બા મરસા છે કે એક બાજ કરી નાખો થોડુંક જો સડી ગયું વાયલોરનું શાક હવે આપણે બપોરામાં છે વાયલોરનું શાક આંધણવાળું ન હોય એટલે બાય આંધણવાળું ન કર્યું હાલો સડી ગયો બપોરા કરી લઈ એ જો આમાં કોથમરી નાખી દીધી અને એક ગ્લાસ મજાનું જો આપણે બની ગયું મીઠું મીઠું વાયલોરનું શાક ને હાલો બપોરા જે ખાવું એ વિયાવો બપોરો કરવા આજ છે આપણે વાયલોરનું શાક બપોરામાં ને મરચા હે હાલો આપણે બપોરો કરી લઈ ના મીઠુભાઈ આવી ગયા ખાવા મીઠુભાઈ શાકે હે શાક આ ખાઈ લીધું મીઠુભાઈ ને પેલા જ વાર કા કેવું લાગે મીઠું એ મીઠું 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 લાગે એ બાદે ગઈ હાલે હાલે ખા લે ખા મીઠું ને દેવાઈ ગયું શાક મંડો ખાવા આવી જાવ હાલો બપોરો કરવા આપણે આજ છે જો વાયલોરનું શાક અને સાઈઝ દાદી દાદી નાજી કે બાર શાક ન ખાવી જો સાઈઝ મરચા ખાઈશ હા તો દીખાને લાગતા ના બાને રોટલો કરવાનો એટલે રોટલો કરીને પછી રે ને બાપાની બપોરો કરશે દીલી જો આવી ગયા છે ચાલો બપોરો કરી લે આપણે 3 વાગી ગયા ગામમાંથી અત્યારે આવ્યા નાઇટમાં ગયા તો ડાયર અને રાંધવા બાયું ડાયર કરો તમને વિડીયો ઘણે કીધેલું છે બાયુને ડાયર નહીં સોરી રોટલા કરવાના અને જણને ડાયર બનાવવાની પીરવવાનું હોય જણને જણમાં પીરવવાનું હોય બાયુને બાયું પીરવવાનું એવું બધું હોય એટલે અહીંયાથી નવરા થઈને આવ્યા અને આવ્યા ત્યાં જો આ ભાઈ લગાડીને બે ગયા કેટલુંક લાગ્યું જઈએ તો પોપટ પાયો મોહને લાગ્યું તો હલો દેડ હે છે ને એને ખબર છે એનો ભાઈબંધ એટલે હા તું પોપટ આને પોપટ જેવું કર્યું હું કર્યું હા હું લગાડ્યું શું લગાડ્યું 20 મિનિટ હા 20 મિનિટ તો શું કરતો એ માયા નીકળાની આવ્યો ને મોટા બાકે ઓલો દે ને એને ઓલ કસરત કરવાનું આવે ને હા હું કરતો એ ખોલતા હતા એક બોલ ન ખુલ્લો થોડું મોટું ડિસ્મિસ લીધું બાર કર્યું કેવું ડાળ કરી ગયું બાર કર્યું હે આ નાઈટ નો મીઠેડો નો શું ખોલે હમણાં ખોલી વાળું હા હથેરી ખોલી વાળું ખોલે આ તો દેવરસિંહ ને કીધું કે શું લાગ્યું તારા આવું ડિસ્મિસ દેખાડો આવે હા 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 કે પાછો તો એ બા બા ને બાન બે કરતા હા હા માં મને થાય કે વાંધો નહીં છોકરાને થાય તો હું ન જોઈએ કે બહાર રોડ ચાલુ તું રાય રો બાકી તો તું રોવ એટલે છોકરો રોવે દા વાગો કીધું કે તમે હું કરો તો આ કરવાનું જ છે નથી જાય કરું ને નથી રોવે આમ લાગ્યું છે પણ આમ બહુ ઊંડું નહીં લાગ્યું ઊંડું નથી લાગ્યું હા દે દે પછી આમ જોરથી બર કરે પગે જરી ન લાગે ને ભૂખી સાંભળી થોડી સાંભળી એટલે મોહન હા એક બાજુ આઈ આઈ છે પછી મોટા ભાઈએ પાટો બાંધી દો આપણે અહીંયા મોટા ભાગે તો હોય ને ટીપ ને પાટો ને બધું કીરે દવા કરીને પાટો બાંધી દીધો મોટી જાય ને એટલે મોહને જો લગાડી દીધું એટલે કે પોપટ પાડીને બે ગયા એક આ પાયરો તો ને મોહને આ બીજો પોપટ
હમણાંથી તમારે શું મોહન હંધુ ભેગું મૂકીને જાય ને એટલે પછી અથડા વધી જાય. હા એટલે ભાઈ બોલ ભાઈ. એક આ પોપટ આપણો મીઠું અને એક ઈ હાથમાં બીજો પાયરો, બે પોપટ પાયરા. હા બીજા ફૂલશે ને તાવ મટી તા મટી જશે. એક પોપટ દેખાય બીજો દેખાતો નહીં. હા એમ. જાય. ઈ પોપટ નો દેખાય, પાકો જ દેખાય. તારે હું સાચ ફેરવાનું? મારે સાહેબ ફેરો હવે મોડું થઈ ગયું એટલે સાહેબ ફેરો રહી નહીં ને જામ્યું નથી. હમ. બાકે સાત ફેરવાની એમ નકે બાકી બીજું બિચારો નહીં આવી ગયો હાલ નથી. અને એ સાચ ફેરે હું પાણી ચાલુ કરું કારણ કે ટાંકો ભરીને મેલો હે તો જીરામાં બીજ વાળવાનું હોય તો કરી દઉં ચાલુ. અને દેવા નહીં જડે બરાબર, પાણી વાળવા જાવ. પાણી તો આપણે ચાલુ કરી દીધું ફાઇનલી. અને બાપા નાત પાડીને જયો તો એક આડિયો પાયેલો છે. ઓઇલ પંપ બાકી આ કેરમ જાય અને ઓઇલ પંપ એક આડિયો બાકી રાખેલો છે. આ કેરો પાયેલો છે કારણ કે આ આડિયો ઓલો બાકી રહ્યો ને એ પાય ને પછી તો ઓઇલ પંપ આપણે 3 કેરા કપ્પા વાળે હતા ને એ પીવે એ રીતનું છે એટલે એ નથી પાયેલું ને આમાં ડાયરેક્ટ વાળી દીધેલું બાપાએ. ને આપણે જો અહીંયા ચાલુ કર્યું અહીંથી આમ પાતા જઈએ શેડા લગ પીવી શેડા લગ અને જેટલું પીવી એટલું. પછી છેલ્લે ઓલા 3 કેરા પાઈ લઈશું અને જીરું બીજવાણે જાય ને પછી આપણે જે વાયું વાવેતર નવું કર્યું ને એમાં પછી કોરવણ પાવાનું થાય છે. અને ટાંકામાં તો જે પાણી છે અડધા ઉપર ટાંકો પીરો હોય કારણ કે હજુ બધું કૂવામાં થોડોક ટોક હતો એટલે પછી ટાંકામાં વધારે નકર અડધો ભરાય એક દી તો લગભગ છે જીરું પી જાય ને થોડું ઘણું રહી જાય તો રહી જાય એટલે કડીએ વિહામાં ન ખાતો તરત ચાલુ કરી દીધું ગામમાં આવીને જોઈએ હવે કેટલું પીવી બરાબર. હવે જો મારે પાછું ગામમાં જવાનું થયું અચાનક યાદ આવી ગયું એટલે કીધું જાવ ને અહીંયા પાણી વારે છે જો વરગાડીને જાવ હરખું વારજો. ઠેક કોરું ને ઠેક પલાળેલું. હા એવું ન થવું જોઈએ ને ફરીને પાછું પાણી વરાવીશ. પાછી વારીશ મારે કામ શું હવે? હા એમ. પાવડો લઈને આ ઉપર નાખે હાલો પાણી વાળો તો આ ખંભે પાવડો મળે આપણે ત્યાં કોરું થઈ ગયું ઓલા બીજા ઘોડી જેમ કેમ મારે પાણી જવાનું. ન વાર્યું એને ઘોડા કરે પાણી નહીં વાર્યું એમ અમે પણ ઘરે હે ખેતી પાણી વાર્યું બોલો ને મારો તો વારો આવવા દેતી મેં કીધું મારો વારો એટલે મારું નાખું ભરાઈ ગયું મેં પાણી કીધું મારે થોડુંક બોલું તા તો આથી યાદ હશે ને તો કેરો ભરાઈ હા, જશે, તો હશે, ફૂટી જશે મંડાઈ ઓલા પડી. બીજામાં. તો હવે મારે જવાનું છે નારિયેળ વતેરવા બરાબર. આપણે પેમેન્ટ આવેલ નારિયેળ વતેરી તો નારિયેળ વતેરી આવી પછી જવાનું હોવ જાવું હા વાંધો નહીં. બરાબર. પાણી ભરાય ત્યાં વારજે ને તારે જવું આટલું હમણાં તો થાય થાય. ભેંસું દોવાનું થાય ત્યારે વહી જ કરે હાલો તમને હતા ઈ? તાલ નક્કી નહીં મોડો જાય. હવે આવી જ જાય ને હજી ક્યાં જતા 5 ઠેકાણ વતેરવા થાય કેટલા તોય વધી ને હાલો કાંઈ વાંધો નહીં. તો અને આ વિડીયો કોમેન્ટનો પેમેન્ટ કેટલું આવે ને શું જે કાંઈ કોમેન્ટનો વિડીયો બનાવવાનો પણ આ અચાનક આવું બધું થતું હોય એટલે પછી ટાઈમ નહોતો મળતો એટલે હવે કીધું ફરી જ થોડાક દિવસનો વિડીયો બનાવશું એ રીતનો સવાલ જવાબનો. એટલે સોરી બરાબર આપણને મેં એક વિડીયોમાં કીધું હતું કે વિડીયો બનાવીશ પણ આ આવી રીતે થયું એટલે પાછું નહોતો બનાવી શક્યો એટલે હવે આપણે ચોક્કસ બનાવશું થોડાક દિવસમાં જ. હા કેવું છે શીખણું નથી બહુ એવું લાગે તો પાવડો ગમે તે પાડી લેજે અહીંયા પાણી ન જાય એવું ન રહેવા દેતી. હા ફૂટે એવું ન જ રખાય ને હાલે ટકો દેખાય તો હાલે ટકો નો દેખાવ એમ ભલે હું પાણી જાય છે ટકો દેખાવ દે. કોઈ દી ઉગાડું માથું રાખ્યું ન હોય ને એટલે ન રાખે. તમારા બાપા બેઠા હે હું બાપા હા બાયણું બાપા ભલે બે બંધ હોય પણ માથેનો હક હે ને હા વહુ લાઈટ નો કઢાય પણ માથે તો ઓઢવું જ જોઈએ. એ તો મર્યાદા હે ને. અને આ તો બાયણું બંધ છે એટલે લાઈટ નો પડામાં લાઈટ કાઢવી પડે. હા બાયણું બંધ હોય એટલે લાઈટ નો કાઢી સારું હાલો મારા ભાઈ મોડું. ઉપડો હાલો. અત્યારે જો આપણે આવી ગયા હતા બાપાએ અને નારિયેળ વતેરું દર્શન કર્યા પગે લાગીને ભાઈ કે તો ગોરો પહેરો 2 ઠેકાણ ગોરા ભરી નાખ્યા સતી પાનબાઈના મંદિરે અને બાપાએ કેમ કે પાણી પીવાની અત્યારે સુવિધા કરવી જોઈએ દર્શન કરવા આવ્યા હોય તો કોઈ તરસું ન જવું જોઈએ માટે એટલે ઓલું પાણી થોડાક થાય એટલે એ પાણી વહેતું હોય તો એ પાછું વિસરીને નાખી નવું ભરી એ કામ એકલાસ થઈ ગયું અને નારિયેળ વધેરી નાખ્યું. હા તાજા જો આપણે નવા વર્ષ નદી અહીંયા પડવા નદી સડાવે પગે લાગવા આવે ને
ઘણી તજાઈ ને ઘણી સજાઈ છે અંદર અહીંયા જો અહીંયા બાપા રહ્યા ને અહીંયા ઘણા બધા સજાઈ ચડાવે બધા અંદર એ હોય છે હા મેં તો રી તજાઈ દેખાતી છે ડેકોરેશન હમ ઝાલર તો બાંધી પણ ઈ તો તે ફોન નહીં છે બધે ચડી હા ફરતી ઝાલર આ સોપાલનું તોરણ બાંધી દઈ નવું વર્ષ આવે ને એટલે બધું નવું કરતા જાય આ બધું ખડ હોય પછી એક દીની વાર હોય ને તેથી બધું સાફ સાફ કરી જાય પાછા લીમડાના પાન ખરીને આટલા પેરા થઈ ગયા છે એટલા ફેરા કે હવે તો આઈન પા બહુ ઓછું જવાનું લીમડાના ઘણા નરસિંહ પાન કર્યો એમ મોટું જબર સાયો એવો થાય અત્યારે પાન કરી નડે નહીં આપણને પણ સાયો આપણને કેમ કે મજા આવે મજા ઉનાળા આવે એકવાર પાંદડા ખરી જાય પણ પછી લીલો હાઈ ક્લાસ થઈ જાય સીઝન પ્રમાણે વારતું રહેવાનું પાંદડા ખરે ત્યારે પાંદડા વાર લેવાના પછી લીંબોરિયું અને હરિયું ફાલ હા ફાલ આવે ત્યારે બહુ વારવાનું થતું છે હા ત્યારે પાંદડા હાથે કરતા વધારે ફાલ તો ગયા ગવડાઈ જાય પાંદડા જો આ બે ત્રણ ગાંઠી બાંધે ને એટલા ખરે આવું ડેકોરેશન અહીંયા કીધું આ સમાધિ વાળા દાદા હા દિવાળી આવતી હતી એટલે જો દીવડાની હમ શ્રીફળ વધે નાખ્યું નથી કહે સજાવી જો બધા ચડાવી તજાઈ જો એક પાયું ને એક બધી બધા પાયું એક એક તજા સડાતા હોય કેટલી શનિવારે છે આજ તો હનુમાન બાપા જવાનું છે હા આપણે તો શનિવાર કાયમ જ હોય પણ આજ તો નરસિંહ કાકાની દર્શન કરાવી દે હનુમાન બાપાને જી રસ્તામાં આવે ને દાદા રસ્તામાં આવે હા દાદા આવે હાલો અહીંથી નીકળી જય બાપા